ન્યૂ હોલેન્ડ 3230 ટ્રેક્ટર માલિકને સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે. તેની A to Z માહિતી આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે, તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન દરરોજ મળતું રહે. આ ટ્રેક્ટર તમને વન ઓનરમાં એક જ માલિકે ચલાવેલું જોવા મળી જશે. આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક 100% વર્ક કરે છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી. આ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશન કંપની પીસ જોવા મળી જશે. આ ટ્રેક્ટરની હાઇડ્રોલિક એકદમ સ્મૂથલી આંગળીના ઇશારે કામ આપે છે. આ ટ્રેક્ટરનું લાઇટ વાયરિંગ બધું જ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે. આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે. આ ટ્રેક્ટરનું એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે. જો તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી પણ ખરીદી કરી શકો છો. જો તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા કે લેવા જાવ તો માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જવું, કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે. આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે, તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો. આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી. આ ટ્રેક્ટરની કન્ડિશન તમને વિડીયોમાં જે મુજબ બતાવવામાં આવી છે તે જ મુજબ રૂબરૂ સ્થળ પર જોવામાં મળશે, તેથી માલિકને ખોટા ફોન કરી હેરાન ન કરવા. આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ 2006નું રહે છે. કિંમત માત્ર 1,60,000 રાખવામાં આવી છે, તે ફિક્સ નથી. તેમાં રૂબરૂ સ્થળ પર જતા નોર્મલ ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે. ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી, તાલુકો લાઠી અને ગામ અડતાલા જોવા મળી જશે. આ ટ્રેક્ટરના માલિક જયરાજભાઈ છે, તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે, તેથી વધુ માહિતી જાણવા માટે તેમને કોલ કરી શકો છો. જો તમારે કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત કરવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી, તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકવામાં આવશે. જાહેરાત મૂકવા માટેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક શેર કરી દેજો.